નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં 4 સપ્ટેમ્બરથી 8મી સપ્ટેમ્બર દરમિયાન જે વરસાદનો રાઉન્ડ આવ્યો તેમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં ખૂબ મોટા પાયે અતિવૃષ્ટિ થઈ છે અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં તો કેટલીક જગ્યાએ 12 થી 15 ઇંચ જેટલા વરસાદો પડ્યા છે। તો હવે વરસાદ જે પડ્યો તેના પાણી હજુ પણ ઉતર્યા નથી। તો હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપણે જે પૂરગ્રસ્ત વિસ્તારો છે તેની મુલાકાત લીધી છે અને તે માટે તેમણે પોતાના પ્લેટફોર્મ એક્સ પર સત્તાવાર ટ્વીટ પણ કરવામાં આવી છે। તો દર્શક મિત્રો, આ તમે સ્ક્રીન પર જોઈ શકો છો। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આ જે ટ્વીટ છે એમાં લખવામાં આવ્યું છે કે બનાસકાંઠાના વિવિધ વિસ્તારો ભારે વરસાદના લીધે અસરગ્રસ્ત થયા છે, ત્યારે સ્થાનિક ગ્રામજનોને તમામ પ્રકારે મદદ કરી તેમની પડખે ઊભા રહેવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે। આજે સુઈગામ તાલુકાના ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ સ્થાનિક રહીશો સાથે વાતચીત કરીને નુકસાનની જાત માહિતી મેળવી છે। રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલ બચાવ રાહતની કામગીરી અંગે પણ તેમની સાથે વાતચીત કરીને સ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે આ સુઈગામ છે ત્યાં પોતે જઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે અને સાથે જ લોકો સાથે સંવાદ પણ તેમણે કર્યો છે। અને આગળ તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે સુઈગામ તાલુકાના જલોયા વીજ સબસ્ટેશન ખાતે અતિવૃષ્ટિના લીધે અસરગ્રસ્ત ગ્રામજનોની સમસ્યાઓ જાણી અને વહીવટી તંત્ર તરફથી તમામ મદદની ખાતરી આપવામાં આવી છે અને આપત્તિના સમયમાં નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટેની જરૂરી વ્યવસ્થાઓ પણ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે। અને આ પછી લખવામાં આવ્યું છે કે સુઈગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેના આશ્રય સ્થાન પર ગ્રામજનોને મળીને તેમના ખબર અંતર પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પૂછવામાં આવ્યા છે। આમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના સુઈગામમાં જે પણ વિસ્તારોમાં થોડાક સમય પહેલા અતિવૃષ્ટિ થઈ અને તેના કારણે હજુ પણ આ જે વિસ્તારો છે તે પૂરથી પ્રભાવિત છે, આ વિસ્તારોની તેમણે મુલાકાત લીધી છે। તો હવે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પાટણ જિલ્લાના પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે અને આ માટે તેમણે જ્યાં સાંતલપુર તાલુકામાં તેમણે જે મુલાકાત લીધી છે ત્યાં તેમણે ગ્રામજનો સાથે પણ સંવાદ કર્યો છે। તો હવે આ બાબતે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। અને ખેતરોની અંદર પણ લાંબા સમય સુધી પાણી હજુ રહેશે તેવું દેખાય છે। ખેતીના પાકને નુકસાન છે। રાજ્ય સરકાર પણ ઉદારતાપૂર્વક આ બાબતમાં મદદ કરી રહી છે। પૂરું તંત્ર પણ કામે લાગ્યું છે। પ્રભારી મંત્રીશ્રી પણ આજે આવે છે। માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારની અંદર ઉદારતાપૂર્વક કઈ રીતે મદદ કરી શકાય એના માટેનો આજે મુલાકાત સરહદી વિસ્તારમાં પણ છે। સુઈગામમાં આવે છે અને લગભગ સુઈગામ અને સાંતલપુર બંનેની સ્થિતિ એક જ જેવી છે। તો હું પણ આ વિસ્તારની જે વાત છે રાજ્ય સરકાર સુધી પહોંચાડીશ અને જે બની શકે બધી બાબતમાં મદદરૂપ થવા માટે। તો બનાસકાંઠામાં પૂરને લઈને રાજકારણ બરાબર ગરમાઈ ગયું છે। થોડાક સમય પહેલા ગુજરાત સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્માએ બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પર ખૂબ મોટો આરોપ લગાવતા કહ્યું હતું કે જ્ઞાનીબેનને કોંગ્રેસના અધિવેશનમાં જવાનો સમય છે, પરંતુ બનાસકાંઠાની જનતા જે પૂરથી પીડિત છે, પૂરથી પ્રભાવિત છે, તેમની મુલાકાત લેવાનો સમય નથી। તો હવે આજે જ્ઞાનીબેન ઠાકોર દ્વારા અને સાથે જ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પૂરથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી છે અને સાથે જ તેમણે સાધન સામગ્રીનું વિતરણ કર્યું છે। તો હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ બનાસકાંઠાના સુઈગામની મુલાકાત લીધી છે। તો બીજી તરફ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા પણ હવે પાટણ જિલ્લાના જે પૂરથી અસરગ્રસ્ત વિસ્તારો છે તેની મુલાકાત લેવામાં આવી છે। તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।